જય દ્વારકાધીશ દર્શક મિત્રો, તો આજે આપણે બનાવવાનું છે વાળીનું શાક, અને એ પણ તેલ વગરનું. તો ચાલો હું તમને વગર તેલનું વાળીનું શાક કેમ બનાવવું તેની રેસીપી કહું. આ છે 1 કિલો દેશી ટમેટા, સાથે 1 કિલો ડુંગળી પણ જોશે, સાથે 250 લીંબુ પણ, 500 ગ્રામ મરચા પણ જોશે, 150 કે 200 ગ્રામ આદુ પણ ચાલશે. શાક માટે કિલો 1 રીંગણા લઈ લીધા છે, અને સાથે સલાડ બનાવવા માટે કોબી, ટમેટા અને કેરી પણ લઈ લીધી છે. લીલા વાલ લીધા હતા, તેને આપણે ફોલી નાખીએ. કિલો 1 ડુંગળીને આપણે ફોલીને તેના કટકા કરીને ચોપરમાં નાખી અને નાનું એવું કટિંગ કરી નાખીએ. અને ટમેટાના પણ ફાડા કરીને તેનું નાનું કટિંગ કરી નાખીએ. પછી 1 કિલો રીંગણાના નાના કટકા કરી નાખશું. અને તેને પણ ચોપરની મદદથી નાનું કટિંગ કરી નાખશું. મરચાની કટકી અને આદુનું ખમણ રેડી છે. સૂકા લસણને ખાંડીને તેનો આપણે પેસ્ટ બનાવશું. અને જો તમારી પાસે લીલું લસણ હશે તો પણ ચાલશે. અમે લીલું અને સૂકું બંને લસણ નાખ્યા છે. લીલી કોથમરીનું એકદમ નાનું અને ઝીણું કટિંગ આપણે કરી નાખીએ. સૌથી પહેલા આપણે ડુંગળીને પાણીમાં નાખીશું. ત્યારબાદ આપણે લીલા વાલ ફોલ્યા હતા તે નાખી દઈએ. અને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈએ. હવે આપણે રીંગણાનું કટિંગ પણ નાખી દઈશું. હવે આ બધું મિક્સ કરીને આપણે થોડોક સમય તેને પાકવા દઈએ. પછી આપણે મરચાંનું નાનું કટિંગ એડ કરી દઈશું. એક મુઠ્ઠી જીરું પણ એડ કરી દઈશું. થોડીક હળદર પણ એડ કરી દઈશું. હવે આ બધું મિક્સ કરીને આપણે થોડોક સમય શાકને પાકવા દેશું. ત્યાર પછી આપણે ખમણેલ આદુ નાખી દઈએ. અને ટમેટાની ગ્રેવી જેવું કટિંગ પણ આપણે નાખી દઈશું. સ્વાદ અનુસાર લાલ ચટણી પણ નાખશું. હળદર ઓછી નાખી હતી એટલે અમે ફરીથી થોડીક એડ કરી દીધી છે. ત્યારબાદ માંડવીના દાણાનો ભૂકો નાખશું. હવે શાકની અંદર આપણે 1 લીટર ઘોરવું પણ નાખી દઈએ. જો તમારે શાકમાં છાશ નાખવી હોય તો પણ ચાલશે. હવે શાક પાકી ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. હવે શાક થઈ ગયું છે રેડી, અને હવે આપણે તેમાં નાખી દઈએ કોથમરી. ઉપરથી લીલી કોથમરી નાખી દઈએ. સલાડ માટે આપણે કોબીને કટ કરી લઈશું. ત્યારબાદ આપણે ટમેટાઓ પણ કટ કરીશું. અને ઉનાળાની સિઝન પણ આવી રહી છે, તો આપણે સલાડમાં કાચી કેરી પણ નાખશું. તો હવે રેડી થઈ ગયું છે આપણું પહેલું સલાડ, અને હવે આપણે બીજું સલાડ પણ બનાવીશું. અને બીજા સલાડ માટે આપણે ટમેટાના નાના ટુકડાઓ કરીશું, સાથે ડુંગળીના પણ નાના કટકા કરીશું. આ સલાડમાં આપણે મસાલા સિંગ એડ કરીશું. અમે બાલાજીની મસાલા સિંગ નાખી છે. અને હવે બધું જ સરખી રીતે એડ કરી લઈએ.
આ વાડીના શાકને ભાખરી અથવા તો બાજરાના રોટલા સાથે પણ ચોરીને ખાઈ શકાય છે. તો દર્શક મિત્રો, તો આ વાડીના શાકની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો.